અમદાવાદથી સમાચાર સાણંદ તાલુકામાં દીપડાને લઈને વન વિભાગે તપાસ કરી વન વિભાગ તરફથી મોટી દેવતી ગામમાં થર્મલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાણંદ બાવડા રોડ પરના ખેતરમાં વન વિભાગે ચેકિંગ કર્યું। દીપડાના ફૂટમાર્કની આસપાસના 300 મીટર રેન્જમાં વન વિભાગ તપાસ કરી રહ્યું છે। સ્થળ પર રાતના સમયે દીપડો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા। અગાઉ જ્યાંથી દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળી આવ્યા હતા ત્યાં વન વિભાગે તપાસ હાથ ધરી। વન વિભાગે સાણંદ બાયપાસ પાસે 4 થી 5 સ્થળે પાંજરા મૂક્યા। वन विभागे आसपासना रहीशो अने खेडूतोने सूचना आपी छे। मोडी रात सुधी खेडूतोने खेतरमां काम न करवा कह्युं छे। रात्रे घर बहार एकला न निकळवा स्थानिकोने अपील करी छे। रात्रे घर बहार निकळता हाथमां लाकड़ी अने टॉर्च राखवा माटे पण अपील करवामां आवी छे। छेल्ला 2 દિવસથી સાણંદમાં દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગ છે કે જે એલર્ટ મોડમાં આવી ગયું છે। સાણંદથી મોટી દેવતી ગામ તરફ દીપડાના પગના નિશાન દેખાયા હતા ને ત્યારબાદ સાણંદ જે બાયપાસ છે ત્યાં પણ દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગ દ્વારા અત્યારે મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે। જો કે ગઈકાલ રાત્રે જે થર્મલ ડ્રોનથી પણ તપાસ કરવામાં આવી હતી અને જ્યાં જ્યાં દીપડો હોવાની શક્યતા ત્યાં આગળ મોનિટરિંગ છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે વન વિભાગના આરએફઓ છે હરેશભાઈ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે? શા માટે હજુ સુધી આપણે દીપડો નથી પકડી શક્યા? દીપડો જે જગ્યાએ આપણને લોકેશન મળ્યું હતું ત્યાં આપણે પૂરતું વ્યવસ્થા કરી છે દીપડો પકડવા માટે, પણ બની શકે કે બીજે ક્યાંય વિસ્તારમાં નાઇટ ડ્યુરેશનમાં ક્યાંક આગળ નીકળી ગયો હોય। આપણે જે બાજુ ફૂટમાર્ક્સ મળે છે એ પ્રમાણે વધુ સર્ચ કરીને આગળની વિસ્તાર સર્ચ કરી અને એ પ્રમાણે આગળની જગ્યાઓ નક્કી કરી રહ્યા છીએ। અત્યારે આ સુધીમાં આપણે 4 પાંજરા મૂક્યા છે અને જરૂર જણાય ત્યાં આગળ બીજા પણ વ્યવસ્થા હાથ ધરી છે કરવા માટે। સર, વન વિભાગ દિવસ રાત મહેનત કરી રહ્યું છે દીપડાને પકડવા માટે। લોકો અહીં આગળ અલગ અલગ જગ્યાએ ખેડૂતોને પણ માહિતી આપી દેવામાં આવી છે। લોકોને કઈ રીતે આપણે એલર્ટ કર્યા છે વન વિભાગ દ્વારા? લોકોને બસ એટલી જ અપીલ કરી છે કે ભાઈ કોઈ ભયના માહોલમાં ના રહે, ખોટા ભ્રામક મેસેજ કે ખોટી વાત પર કોઈ વિશ્વાસ ના કરે। જે પણ હોય એ વન વિભાગ તરફથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરે અને ક્યાંય પણ કંઈ પણ જોવા મળે, જાણવા મળે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો વન વિભાગનો સૌપ્રથમ સંપર્ક કરે। અમે એ બાબતની પુષ્ટિ કરીશું, તપાસ કરીશું, પછી આગળની જે જરૂર જણાય તે કાર્યવાહી કરીશું। અને નજીકના જે ખેડૂત મિત્રો છે કે આજુબાજુમાં વસતા ગ્રામ લોકો છે એમને એક જ અપીલ કરી છે કે ભાઈ દીપડો વન્ય પ્રાણી હોય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી। આપણા જે ખેતીના કામો કે પણ જે રાબેતા મુજબ કરતા હોય કરી શકો છો। એમાં જે પ્રમાણે ટાઈમ છે રાતે મોડા સુધી, દિવસે સવારે વહેલા એ બધું કામગીરી કરવાનું ટાળવું જોઈએ અને સાથે 1-2 મિત્રો જોડે રાખી અને કામ કરે તો વધારે સારું। અને કંઈ પણ એવું જણાય તો અમારો સંપર્ક કરે। જી, કેટલી જગ્યાએ આપણે પાંજરા મૂકવામાં આવ્યા છે? અલગ અલગ લોકેશન જે અમે ટ્રેસ કર્યા છે ફૂટમાર્ક્સના આધારે અને સંભવિત વિસ્તાર જે છે એ અનુસંધાને અમે 4 જગ્યાએ પાંજરા મૂક્યા છે। તો સાણંદ જિલ્લામાં ખાસ કરીને 4 થી 5 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે। ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે અહીંયા મોડી રાત સુધી લોકોએ ખેતરમાં કામ ન કરવું અને સાથે 1-2 લોકોને રહેવું। તો વન વિભાગ છે કે જે દિવસ રાત અહીંયા આગળ મોનિટરિંગ છે તે કરી રહ્યું છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, સાણંદ।